હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંધ્યારામા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો? તો ફાઇનલી અમારા આજે કામ ચાલુ થઈ ગયું છે. તો તમને બતાવો તો મારા મજૂર આવી ગયા છે કડિયા. તો અહીંયા માલ બનવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા ચાલુ છે. આજે ચાલુ કરવાનું છે. આ બાજુ છે. મજૂરો માટે ચા બનાવી દીધી છે. તો આ રીત કેટલી મજૂરને ચા આપી દો. તો અમારે સુરભી બી ચા નાસ્તો કરવા બેસી ગઈ છે. તો સુરભી શું નાસ્તો કરે? સાદના ગોટા છે અને ચા લઈને બેઠી છે. ગાય હવે જમવા બનાવી દઈએ. તો રીંગણ કાપીને મૂકી દીધા છે. તો રીંગણનું શાક બનાવ્યું છે. તો રાત્રે અમને કેટલું બધું કામ કર્યું હતું. 11 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી બધા ઘઉં ઊભા દીધા મેં. સુરબીન 2 જણ કોથળા ભરી ભરી મૂક્યા છે. ચાળવાના બાકી છે અને સાફ કરવા બાકી છે. બહુ બધું કામ છે. તો 1-2 જણને સાફ કરવાવાળા કહું તો થશે. મારાથી ના થાય, થાકી ગઈ. તો છે ને હવે જમવા બનાવી દઉં. રીંગણનું શાક અને રોટલી. બ્લોકમાં બની રહ્યું બની ગયું છે. તો જમવા બેસી ગયું. સુરભી તો જમી લીધું. શાક બનાવ્યું છે મારે આજે. તો છે ને મારે બાકી છે જમવાનું. તો રોટલી ઉપર કાઢી છે. મને આજે થોડું રીંગણનું શાક બનાવ્યું છે. ખાવાનું મજા આવે, બહુ ભાવે ખૂબ શાક. મસ્ત બને છે. સુરભીએ તો ના ખાધું. ના ખાધું. હેલો ગાઈઝ, ફેસબુક ફેમિલી. તો તમને એક વાત કહેવા માંગુ છું. તો એ વાત તો કેવી છે, જો સરસ મજાની છે. કોઈ ના પાડતું. મારે અહીંયા કામ ચાલુ કરાવ્યું છે. તો કોઈ ફ્રી હોય તો પૈસા તો ના આપું, મદદમાં આવવું હોય તો આવજો. અહીંયા કામ કરવાનું છે. ઈંટો લાવવાની, રેતી ઉપર નાખવાની. મદદ કરવા આવવું હોય તો આવજો. ફ્રી હોય તો કમેન્ટ કરજો બધા. અહીંયા આ બધું કામ કરવાનું છે મારે. ઈંટો નીચેથી ઉપર લાવવાની છે, પછી સિમેન્ટ ઉપર લાવવાની છે, રેતી ઉપર લાવવાની છે. તો આ ફ્રીમાં કરી આપવાનું. ફ્રી હોય તો આવજો બધા. સાંજનો સમય થઈ ગયો છે. તો કડિયા જતા રહ્યા. હવે તો અમને નહીં બી લીધું. કપડાં ધોવાના હતા, એ બી ધોઈ નાખ્યા. તો આટલું કામ થયું છે. બોર્ડર બાંધી છે. તો સુરભી બેન છે નીચે વિડીયો બનાવવા મોકલવાની છે. તો એમ પપ્પા કહે છે મારા ઉપર વિડીયો બનાવીને મોકલે. તો આ મોબાઈલ લઈને જા. હંતાય ના, નાઈ નહીં હજી સુરભી. હવે નાશે. જાને તો મેં તો આ સાઈડ કરી દીધું. તો સુરભી આજ કેટલું બોર્ડર બાંધી, શું કર્યું એમ તો એને પપ્પાને જોવું છે. એટલે વિડીયો બનાવવા જોવાનું છે નીચે. સુરભી કેવું એકદમ અંધારા હો ગયા હે. દેખો આખો દિવસ ફરી એટલા પગ દુખે છે ને. ઘરે ખુલ્લામાં ફરવાનું આવે કે ત્યાં ક્યારે ફરો નહીં. એટલે મને તો પગ પકડાઈ ગયા છે. ચલાતું જ નથી. એટલો બધો પગ પકડાઈ ગયા છે. મને તો આજે જમવાનું નહીં થતું. એમ ઊંઘી જવું છે. એટલું બધું થાકી જવાયું છે ફરી. આમ ફરો તેમ ફરો, આમ ફરો તેમ ફરો, ફર્યા જ કરવાનું. એટલે હા સુરભી જેમ આરામ કરવાનું હોય તો ને